નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં હું તમને જણાવીશ રાધાષ્ટમી અને ધરો આઠમનું મહત્ત્વ। તારીખ 11 સપ્ટેમ્બર 2024 ત્યારે ધરો આઠમ અને રાધાષ્ટમી બંને ઉજવવામાં આવશે। ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવવામાં આવે છે। આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે। આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે। આવો જાણીએ આ વ્રતની વ્રતવિધિ અને વ્રતકથા। ધરો આઠમ વ્રતની વિધિ। આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું અને નિત્ય કાર્યથી પરવારી સ્નાન કરી લેવું। આ દિવસે ધરો એટલે કે એક પ્રકારનું ઘાસ હોય છે તેની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે જે રીતે ધરો વધે એ રીતે અમારા કુળનો વંશ પણ વધારજો। આ દિવસે ટાઢો ખોરાક ખાવો। ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય। આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે। આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાસ ન કાપવું। સ્ત્રીઓ ધરો આઠમના દિવસે ધરો એટલે કે ધ્રો અથવા તો ધોખડ કે દુર્વાની પૂજા કરે છે। આ દિવસે માતા પોતાના સંતાન માટે વ્રત રાખે છે। આગલા દિવસે રાંધેલું ટાઢું જમે છે અને ખાસ કરીને ચોખા અને બાજરીની કુલેર ખાય છે। ધરો આઠમની વ્રત કથા। એક ગામમાં સાસુ વહુ સંપીને રહેતી હતી। તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા। વહુને એક દીકરો હતો। વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી। સાસુ પણ વહુનું માન રાખતા હતા। એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો। સાસુએ કહ્યું કે વહુ ચાલ આપણે ખેતરમાંથી ઘાસ વાઢીને આવીએ। વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી, આથી આ દિવસે ઘાસ કેવી રીતે વાઢી શકાય, માટે તેણે સાસુને ના પાડી। આથી સાસુએ છણકો કરતાં કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું, તારું કપાળ। આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ વાઢવા માટે ગઈ। છોકરાને ઘોડિયામાં સુવડાવી બારણે સાંકળ ચઢાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા, પણ વહુનો જીવ ના ચાલ્યો। ધરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે વઢાય, આથી વહુ ધરો બાજુમાં રાખી અન્ય ઘાસ વાઢવા લાગી। સાસુ વહુ ઘાસ વાઢી ઘર તરફ જવા લાગ્યા। રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભડભડ સળગે છે, માટે જલ્દી ઘરે જાઓ। સાસુ વહુ તો આ સાંભળી હેબતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા। જોયું તો તેમનું ઘર આખું બળીને રાખ થઈ ગયું હતું। વહુએ અડધા પડધા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો વીંટળાઈ ગઈ હતી। આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ, મારું ધરો આઠમનું વ્રત ફળ્યું। ધરો માએ મારા બાળકને બચાવી લીધું। સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય કર્યો। આવો છે આ વ્રતનો પ્રભાવ। તો મિત્રો, આ હતી ધરો આઠમની વ્રતવિધિ અને વ્રત કથા। નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તારીખ 11 સપ્ટેમ્બર 2024 એટલે કે રાધાષ્ટમી। ભાદરવા સુદ આઠમનો દિવસ એટલે કે રાધાષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણની પરમ સખી રાધાનો જન્મ આ દિવસે થયો હોવાનું મનાય છે અને માટે આ દિવસને રાધાની જન્મ જયંતિ રૂપે મનાવવામાં આવે છે। રાધાષ્ટમી એ એક હિન્દુ તહેવાર છે જે રાધા રાણીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે। હિન્દુ પૌરાણિક કથા અનુસાર રાધા તે લક્ષ્મી દેવીનો અવતાર છે। ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં રાધા અષ્ટમી સંપૂર્ણ ઉત્સાહ અને સમર્પણ સાથે મનાવવામાં આવે છે। ભક્તો રાધા અષ્ટમીની ઉજવણી સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહથી કરે છે। શુક્લ પક્ષની આઠમના દિવસે ભાદ્રપદ મહિનામાં રાધા અષ્ટમીનો પર્વ મનાવવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ જન્માષ્ટમીના 15 દિવસ પછી રાધા અષ્ટમી આવે છે। આ વિશેષ દિવસે ભક્તો સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરે છે, નવા કપડાં પહેરે છે અને રાધા કૃષ્ણની પૂજા કરે છે। કેટલાક ભક્તો અડધા દિવસ માટે વ્રત રાખે છે, પરંતુ કેટલાક ભક્તો આખો દિવસ ઉપવાસ રાખે છે। ભક્તો રાધા કૃષ્ણની પ્રતિમા સ્થાપિત કરે છે, ત્યારબાદ કળશ પૂજન કરે છે અને તેમને ફળ અને ફૂલો અર્પણ કરે છે। રાધા કૃષ્ણના મંત્રોનો જાપ કરો અને રાધા કૃષ્ણની આરતી કરે છે। રાધાને ગાયત્રી મંત્ર ખૂબ જ લોકપ્રિય છે, તેથી રાધા અષ્ટમી પર બધા ભક્તો દ્વારા વ્યાપકપણે જાપ કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે રાધાષ્ટમી વ્રત વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે। એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે, મન નકારાત્મક વિચારોથી મુક્ત થાય છે અને આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થાય છે।
એવું માનવામાં આવે છે કે જે કોઈ આ દિવસે સાચા હૃદયથી રાધાકૃષ્ણની પૂજા કરે છે તેને સૌભાગ્ય, આરોગ્ય, ધન અને સંપત્તિનો આશીર્વાદ મળે છે. આ દિવસે ભગવાન કૃષ્ણ અને તેમની પ્રિય સખી રાધાની પૂજા કરવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે રાધાષ્ટમીનું વ્રત રાખવાથી અને રાધાકૃષ્ણની વિધિવત પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. હિન્દુ ધર્મમાં રાધા અને કૃષ્ણનું નામ એક સાથે લેવાની પરંપરા છે કારણ કે માનવામાં આવે છે કે રાધા વગર શ્યામ અધૂરા છે. કદાચ આ જ કારણ સાથે જોડાયેલો એક પૌરાણિક સંયોગ પણ આ વાતની સાક્ષી પૂરે છે. શ્રાવણ વદ આઠમને આખી દુનિયા જન્માષ્ટમી ઉજવે છે, ત્યાં બીજી બાજુ વ્રજમંડળમાં ભાદરવા સુદ આઠમના દિવસે રાધાષ્ટમી મનાવવામાં આવે છે. વ્રજધામમાં ખાસ કરીને બરસાનામાં આ દિવસે ધૂમ મચેલી હોય છે. માન્યતા અનુસાર રાધાજીની પૂજા વગર જન્માષ્ટમીની પૂજા અધૂરી રહી જાય છે. રાધાષ્ટમી વ્રતની પૂજન વિધિ. રાધાષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાની સંયુક્ત રૂપે પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન આદિથી નિવૃત્ત થઈને વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. ત્યારબાદ એક આસન પર વસ્ત્ર પાથરી ને રાધાકૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. મૂર્તિને પંચામૃત સ્નાન કરાવી અને ધૂપ, દીપ, ફળ, ફૂલ, નૈવેદ્ય વગેરે અર્પિત કરવામાં આવે છે. રાધાકૃષ્ણની સ્તુતિ કરવામાં આવે છે. શ્રી રાધા કૃપા કટાક્ષ સ્તોત્રનો પાઠ કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે. વ્રતના પારણા આગલા દિવસે સૌભાગ્યવતી મહિલાઓ કે બ્રાહ્મણોના ભોજન અને દાન સાથે કરવામાં આવે છે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની અષ્ટમીની બપોરે અભિજીત મુહૂર્તમાં શ્રી રાધાજી રાજા વૃષભાનુના યજ્ઞભૂમિથી પ્રગટ થયા હતા. શ્રી રાજા વૃષભાનુ અને તેમની ધર્મપત્ની શ્રી કીર્તિએ આ કન્યાને પોતાની પુત્રી માની હતી. બ્રહ્મકલ્પ, વારાહકલ્પ અને પાદ્મકલ્પ આ ત્રણેય કલ્પોમાં રાધાજીનું કૃષ્ણની પરમ શક્તિના સ્વરૂપના વર્ણન કરવામાં આવ્યું છે. જેમને ભગવાન શ્રી કૃષ્ણે પોતાના વામ પાર્શ્વથી પ્રગટ કર્યા છે ત્યારે વેદ પુરાણ વગેરેમાં તેમનું કૃષ્ણ વલ્લભા, કૃષ્ણાત્મા, કૃષ્ણપ્રિયા વગેરે કહીને ગુણગાન કરવામાં આવે છે. પૌરાણિક કથાઓમાં એવું વર્ણન છે કે ભગવાન શ્રી વિષ્ણુએ કૃષ્ણના રૂપમાં ધરતી પર અવતાર લેતા પહેલા પોતાના ભક્તોને પણ પૃથ્વી પર ચાલવાના સંકેત આપ્યા હતા. ત્યારબાદ વિષ્ણુજીના પત્ની લક્ષ્મીજી રાધા સ્વરૂપમાં પૃથ્વી પર આવ્યા હતા. રાધાકૃષ્ણના ભક્તો માટે રાધા અષ્ટમીનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં માન્યતા છે કે જે લોકો આ વ્રત કરે છે તેમના ઘરમાં ધનની અછત રહેતી નથી. તે લોકો પર શ્રી કૃષ્ણ અને રાધાની કૃપા વરસતી રહે છે. આ જ કારણ છે કે પોતાના આરાધ્ય કૃષ્ણને મનાવવા માટે ભક્ત પહેલા રાધાજીને પ્રસન્ન કરે છે. માન્યતા છે કે રાધા અષ્ટમીનું વ્રત કરવાથી તમામ પાપ નષ્ટ થઈ જાય છે. તો મિત્રો, આ હતું રાધા અષ્ટમીનું મહત્વ, તેની વ્રતવિધિ અને તેનું માતમ્ય. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કમેન્ટ કરીને જણાવશો અને તમે તમારા સગાવ્હાલા તથા મિત્રોને આ વિડીયો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.